નમસ્કાર. ધંધો શરૂ કરવાનો વિચાર આવે છે કે પછી કોઈના ચાલતા ધંધામાં જોડાવાની ઈચ્છા છે? જો હા, તો પછી ભાગીદારી શું છે અને એનું બંધારણ એટલે કે એના નિયમો કેવી રીતે બને છે એ સમજવું બહુ જ જરૂરી છે. તો ચાલો આજે ભાગીદારીના આખા કોન્સેપ્ટને એકદમ સરળ ભાષામાં સમજીએ. આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એ સમજીશું કે ભાગીદારીની જરૂર જ કેમ પડે છે. પછી એના બંધારણ એટલે કે કરારનામા વિશે વાત કરીશું. અને ધારો કે કરારનામું ન હોય તો કાયદો શું કહે છે એ પણ જાણીશું. એ પછી પૈસાનો હિસાબ કિતાબ કેવી રીતે રાખવો અને નફો કેવી રીતે વહેંચવો એના પર નજર નાખીશું. અને છેલ્લે આ બધી વાતોમાંથી સૌથી મહત્વની શીખ કઈ છે એના પર ચર્ચા કરીશું. તો ચાલો સીધા જ મૂળ સવાલ પર આવીએ. આખરે પાર્ટનરશિપની જરૂર જ કેમ છે? જરા વિચારો, કોઈની પાસે એકદમ જબરદસ્ત બિઝનેસ આઈડિયા છે પણ એને શરૂ કરવા માટે પૈસા નથી. અથવા કોઈ બીજું છે જેની પાસે પૈસા તો ઘણા છે પણ ધંધો ચલાવવાની આવડત કે ટેકનિકલ નોલેજ નથી. એકલા હાથે કોઈ પણ ધંધો શરૂ કરવામાં આવા જ પડકારો સામે આવે છે, ખરું ને? અને આ જ પડકારોનો એકદમ સચોટ જવાબ છે ભાગીદારી. અહીં સ્ક્રીન પર જુઓ, કેટલું સ્પષ્ટ છે. જ્યાં એક વ્યક્તિ પાસે મૂડી ઓછી છે, આવડત મર્યાદિત છે અને બધું જ જોખમ એના એકલા માથે છે, ત્યાં ભાગીદારી વધુ મૂડી લાવે છે, અલગ અલગ પ્રકારની કુશળતા ભેગી કરે છે અને સૌથી મોટી વાત, જોખમ વહેંચાઈ જાય છે. આ બિલકુલ એક ટીમ ગેમ જેવું છે, જ્યાં દરેકની તાકાત ભેગી થઈને ટીમને જીતાડે છે. તો કાયદાની નજરમાં ભાગીદારી શું છે? ભારતીય ભાગીદારી કાયદો 1932 કહે છે કે આ માત્ર સાથે મળીને કામ કરવું નથી. આ એક સંબંધ છે જેનો પાયરો નફો વહેંચવાની સમજૂતી પર ટકેલો છે. અને આમાં એક રસપ્રદ વાત એ છે કે ધંધો બધા ભાગીદારો સાથે મળીને પણ ચલાવી શકે છે, અથવા તો બધાની સંમતિથી કોઈ એક ભાગીદાર પણ બધા વતી ધંધો ચલાવી શકે છે. સારું, પણ આ સંબંધ અને સમજૂતીને કોઈ નક્કર સ્વરૂપ કેવી રીતે અપાય? એને કાગળ પર કેવી રીતે ઉતારવામાં આવે? અને બસ અહીં જ એન્ટ્રી થાય છે ભાગીદારીના સૌથી અગત્યના દસ્તાવેજની, એટલે કે પાર્ટનરશિપ ડીડ અથવા ભાગીદારી કરારનામું. આ કરારનામાનું મહત્વ સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. જો તમે ભાગીદારીને એક બિઝનેસ મેરેજ એટલે કે વ્યાપારિક લગ્ન સમજો, તો ભાગીદારી કરારનામું એનો પ્રીનેપ્શિયલ એગ્રીમેન્ટ છે. મતલબ કે સારા સમયમાં સાથે મળીને બનાવેલા નિયમો જે ભવિષ્યમાં કોઈ મતભેદ થાય તો બચાવે છે. અને આને જરા પણ હળવાશથી ન લેવાય. આ કોઈ સામાન્ય કાગળ નથી. આ પેઢીનું વહીવટી બંધારણ છે. જેવી રીતે કોઈ દેશનું બંધારણ એ દેશના શાસનના નિયમો નક્કી કરે છે, બસ એ જ રીતે કરારનામું નક્કી કરે છે કે ભાગીદારી કેવી રીતે ચાલશે. એ એક રોડમેપ છે જે બધું સ્પષ્ટ રાખે છે. આમ તો કરારનામામાં ઘણી બધી વિગતો હોય, પણ પૈસાની બાબતમાં સ્પષ્ટતા માટે આ 5 મુદ્દા સૌથી મહત્વના છે. પહેલું, કોણ કેટલા પૈસા લાવશે? બીજું, નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાશે? ત્રીજું, કોઈ ભાગીદાર વધુ કામ કરે છે તો તેને પગાર કે કમિશન મળશે કે નહીં? ચોથું, મૂડી અને ઉપાડ પર વ્યાજનું શું? અને પાંચમું, જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો એના પર કેટલું વ્યાજ મળશે? આ 5 સવાલોના જવાબ જો લેખિતમાં હોય ને, તો ભવિષ્યના મોટા ભાગના ઝઘડા ત્યાં જ પૂરા થઈ જાય છે. પણ એક મોટો સવાલ, શું થાય જો આ બંધારણ બનાવ્યું જ ન હોય તો? જો મિત્રતા કે ઉત્સાહમાં આવીને ભાગીદારો લેખિત કરાર કરવાનું જ ભૂલી ગયા હોય તો? ત્યારે કોના નિયમો ચાલશે? તો જુઓ, જ્યારે ભાગીદારો પોતે નિયમો નથી બનાવતા ત્યારે કાયદો પોતાના નિયમો લાગુ પાડે છે. અને આ કિસ્સામાં ભારતીય ભાગીદારી કાયદો 1932 આપોઆપ લાગુ થઈ જાય છે. અને એના નિયમો કદાચ કોઈને ગમે એવા નથી. જેમ કે કોઈએ ગમે તેટલી મૂડી રોકી હોય એને વ્યાજ નહીં મળે. કોઈ આખો દિવસ કામ કરતો હોય તો પણ એને પગાર નહીં મળે. અને સૌથી ચોંકાવનારી વાત, ભલે કોઈએ 90% પૈસા રોક્યા હોય અને બીજાએ ખાલી 10%, નફો તો સરખે હિસ્સે જ વહેંચાશે. કાયદો માત્ર સમાનતા જુએ છે, રોકાણ કે મહેનત નહીં. અને હા, આ કાયદામાં એક જોગવાઈ એવી છે જે ખાસ યાદ રાખવા જેવી છે. જો કોઈ ભાગીદારે પોતાની મૂડી સિવાય પેઢીને લોન તરીકે પૈસા આપ્યા હોય તો ભલે કરારનામું ન હોય, પેઢીએ એ લોન પર વાર્ષિક 6% વ્યાજ ચૂકવવું જ પડશે. આ ફરજિયાત છે, એમાં કોઈ છૂટછાટ નહીં. સારું, તો નિયમોની વાત તો થઈ ગઈ, પણ હવે આ બધા પૈસાની લેવડ-દેવડ અને નફા-નુકસાનનો હિસાબ ચોપડામાં કેવી રીતે નોંધાય છે? ચાલો એ સમજીએ. ભાગીદારોના પૈસાનો હિસાબ રાખવા માટે મુખ્યત્વે 2 રીતો છે.
પહેલી અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. હવે ચિંતા ન કરો, નામ ભલે થોડા અઘરા લાગે પણ કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. બંને વચ્ચેનો મૂળ તફાવત શું છે? અસ્થિર પદ્ધતિમાં બધું એક જ ખાતામાં જાય છે. ભાગીદારને મળતો પગાર, વ્યાજ, નફો કે એણે કરેલો ઉપાડ બધું જ એના મૂડી ખાતામાં નોંધાય. એટલે એની મૂડીની રકમ વારે વારે બદલાયા કરે છે. જ્યારે સ્થિર પદ્ધતિમાં નામ પ્રમાણે જ મુખ્ય મૂડીની રકમને સ્થિર રાખવામાં આવે છે. એને બહુ હેરાન કરવામાં નથી આવતી. આ ટેબલ જુઓ એટલે બધું પાણીની જેમ સાફ થઈ જશે. સ્થિર પદ્ધતિમાં શું થાય છે? શરૂઆતની મૂડી સિવાયના જે રોજબરોજના વ્યવહારો છે, જેમ કે પગાર, વ્યાજ, નફો, ઉપાડ, એ બધા માટે એક અલગ ખાતું ખોલવામાં આવે છે, જેનું નામ છે ચાલુ ખાતું. આનાથી ફાયદો એ થાય કે ભાગીદારની મૂળભૂત મૂડી કેટલી છે અને વર્ષ દરમિયાન એના બીજા કેટલા પૈસા આવ્યા ગયા, એ બંનેનો હિસાબ એકદમ અલગ અને સ્પષ્ટ રહે છે. હિસાબની આ સફરમાં આપણે હવે છેલ્લા અને સૌથી રસપ્રદ પડાવ પર આવી ગયા છીએ, નફાની વહેંચણી. વર્ષના અંતે જે નફો થયો એને ભાગીદારો વચ્ચે વહેંચવાની ઓફિશિયલ પ્રોસેસ શું છે? આ કામ માટે એક ખાસ ખાતું બનાવવામાં આવે છે, જેનું નામ છે નફા નુકસાન ફાળવણી ખાતું. એ સમજો કે આ એક વચગાળાનું સ્ટેજ છે. આ ખાતાનો હેતુ નફો શોધવાનો નથી. એ કામ તો નફા નુકસાન ખાતામાં થઈ ગયું. આનો હેતુ તો એ કે કમાયેલા નફાને ભાગીદારો વચ્ચે નિયમ મુજબ કેવી રીતે વહેંચવામાં આવ્યો એ દર્શાવવાનો છે. આ ખાતું સમજવું એકદમ સહેલું છે. જમણી બાજુ એટલે કે જમા બાજુ વહેંચણી માટે ઉપલબ્ધ નફાનો કુલ જથ્થો બતાવવામાં આવે છે, અને ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ એ નફાનો ઉપયોગ ક્યાં ક્યાં થયો એ બતાવાય છે. જેમ કે ભાગીદારોને મૂડી પર વ્યાજ આપ્યું, કોઈને પગાર આપ્યો, થોડા પૈસા ભવિષ્ય માટે અનામત રાખ્યા, અને આ બધું કર્યા પછી જે રકમ છેલ્લે વધે એ ભાગીદારો વચ્ચે એમના નક્કી કરેલા પ્રમાણમાં વહેંચી દેવાય છે. સિમ્પલ. તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? આટલી બધી માહિતીમાંથી એવા કયા મુદ્દા છે જે બિલકુલ ભૂલવા ન જોઈએ? ચાલો એના પર એક નજર નાખીએ. 4 વાતો જે ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલું, લેખિત કરારનામું એ તમારા ધંધાનું બંધારણ છે. એના વગર શરૂઆત કરવી એ આંખે પાટા બાંધીને દોડવા જેવું છે. બીજું, જો તમે નિયમો નહીં લખો તો કાયદો તમારા માટે નિયમો લખશે, અને કાયદાના નિયમો કદાચ તમને નહીં ગમે. ત્રીજું, હિસાબમાં સ્પષ્ટતા એ સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખે છે. સ્પષ્ટ હિસાબ કિતાબ ગેરસમજને કોઈ અવકાશ જ નથી આપતો. અને ચોથું અને સૌથી અગત્યનું, સારા સમયમાં કરેલી એક સમજૂતી ખરાબ સમયમાં 100 ઝઘડા ટાળે છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જે કોઈ પણ ભાગીદારીમાં છે અથવા જોડાવાનું વિચારી રહ્યું છે, એમણે એકવાર ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ કે એમની ભાગીદારીનું બંધારણ કેટલું મજબૂત છે. કારણ કે કોઈપણ ઇમારતની મજબૂતી તેના પાયા પર જ આધાર રાખે છે.